આજે આપણે ધોરણ 12 માં ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગો એનો ટોપિક આસન મૂલ્યો અને ત્રુટિ એ ટોપિક આપણે કરવા જઈ રહ્યા છીએ। તો આસન મૂલ્ય એટલે કે આશરે કિંમત, કોઈ પણ વિધેયની આશરે કિંમત અથવા આસન મૂલ્ય ઇંગ્લિશમાં એપ્રોક્સિમેટ વેલ્યુ એ આપણે વિકલિતના ઉપયોગથી કેમ શોધશું, એટલે વિકલનના ઉપયોગથી કેમ શોધશું, જે આપણે હવે શીખશું। તો આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ, એના માટે આસન મૂલ્ય માટે એક એક્ઝામ્પલ લઈએ છીએ। આસન મૂલ્ય શોધવાનું છે। આસન મૂલ્ય એટલે આશરે કિંમત, એપ્રોક્સિમેટ વેલ્યુ, એક્ઝેક્ટ વેલ્યુ નહીં, એપ્રોક્સિમેટ વેલ્યુ। આપણા પાસે ઉદાહરણ નંબર 21 છે। ઉદાહરણ 21 ની રકમ છે વિકલના ઉપયોગથી વર્ગમૂળમાં 36.6 નું આસન મૂલ્ય શોધો। વિકલિતના ઉપયોગથી આપણે 36.6 નું આસન મૂલ્ય શોધવાનું છે। તો આ દાખલો આપણે કઈ રીતે ગોતશું? તો સૌથી પહેલા તમને અહીં વર્ગમૂળમાં અને મનમાં x કહી દઈએ 36.6, તો વિધેય તમારી પાસે y બરાબર fx બરાબર વર્ગમૂળમાં x જેવું છે। 36.6 નું વર્ગમૂળ, તો એમાં વિધેય તરીકે શું છે? વર્ગમૂળ, એટલે y બરાબર fx બરાબર વર્ગમૂળમાં x લઈ લેવાનું। પહેલું કામ આ કરવાનું, રકમ જોઈને આપણે વિધેય લેશું। હવે dy dx મેળવશું, એટલે કે એનું વિકલન કરશું f ડેશ x। તમને બધાને ખબર છે કે વર્ગમૂળમાં x નું વિકલન થશે 1/2 √x। હવે આપણે જે રકમ આપી છે 36.6 નું આસન મૂલ્ય શોધવાનું છે, તો 36.6 છે ને, 36.6 એને x પ્લસ ડેલ્ટા x કહેવાનું, યાદ રાખવાનું છે। 36.6 ને x પ્લસ ડેલ્ટા x। હવે એની નજીકની કઈ સંખ્યા છે કે જેનું વર્ગમૂળ જાણીતું છે? 36.6 ની નજીકની સંખ્યા 36 છે, જેનું વર્ગમૂળ જાણીતું છે, એને આપણે x કહેશું, એને x। જે રકમ આપી છે 36.6 નું વર્ગમૂળ, તો 36.6 પોતે x પ્લસ ડેલ્ટા x થશે, અને એની નજીકની સંખ્યા જેનું વર્ગમૂળ જાણીતું છે એ 36 છે, એને x લેશું। ધેરફોર ડેલ્ટા x બરાબર શું થશે? તો તમને ખબર છે કે x પ્લસ ડેલ્ટા x છે, તો આમાંથી ડેલ્ટા x ને સૂત્ર કરતા બનાવશો એટલે 36.6 માઈનસ x એટલે 36.6 માઈનસ 36 એટલે 0.6 એ આપણા પાસે આવ્યું। 36.6 માંથી 36 બાદ કરો એટલે 0.6 આ ડેલ્ટા x આવ્યું। એને બોક્સ બનાવી નાખશું। આને આપણે 1 નંબર આપશું, આને 2 નંબર આપશું, ડેલ્ટા x ગોત્યો। હવે આપણે નંબર 3 તરફ જઈએ છીએ, એટલે કે ડેલ્ટા y બરાબર આ સૂત્ર યાદ રાખવાનું છે f(x + delta x - fx)। આ સૂત્ર યાદ રાખશું। એમાં ડેલ્ટા y એટલે y નો વિકલ અથવા y નો ફેરફાર, f(x + delta x) એટલે રકમ પોતે એટલે 36.6 નું વર્ગમૂળ। યાદ રાખજો, fx એટલે 36 નું વર્ગમૂળ, x એટલે 36 છે, તો અહીંયા મૂકો, અહીંયા 6 મૂકો, 36 મૂકો એટલે 36 નું વર્ગમૂળ એટલે 6 થશે। એટલે આ રકમ છે ને અડવાની નહીં, અને આનું વર્ગમૂળ 6, આને નંબર આપશું 3। આ દાખલો આ રીતે જ નંબર પ્રમાણે વ્યવસ્થિત કરવાનો રહેશે। પહેલા વિધેય જોયું, વર્ગમૂળ દેખાણું, એટલે y બરાબર fx બરાબર વર્ગમૂળમાં x લીધો, પછી એનું વિકલન કર્યું, dy dx બરાબર f x બરાબર 1/2 √x, એને નંબર 1 આપી દીધો। હવે જે સંખ્યાનું વર્ગમૂળ શોધવાનું છે એ સંખ્યાને આપણે x + ડેલ્ટા x કહેશું। 36.6 નું વર્ગમૂળ શોધવાનું છે, તો એ સંખ્યાને આપણે 36.6 ને x + ડેલ્ટા x કહેશું। એની નજીકની સંખ્યા, એકદમ નજીકની સંખ્યા જેનું વર્ગમૂળ જાણીતું છે એ 36 છે, તો એને x કહેશું। અને પછી ડેલ્ટા x ગોતશું, ડેલ્ટા x ને સૂત્ર કરતા બનાવશું એટલે 36.6 માઈનસ x એ 36.6 માઈનસ 36 એટલે તમને ખબર પડી ગઈ કે 36.6 માઈનસ 36 એટલે 0.6 ડેલ્ટા x આવે। હવે આ સૂત્ર છે ડેલ્ટા y બરાબર f(x + delta x - fx)। f(x + delta x) એટલે રકમ પોતે, રકમ આખી
પોતે અને આ fx એટલે x ની જગ્યાએ fx માં 36 મૂકો 36 નું વર્ગમૂળ અહીંયા 36 મૂકવાના એટલે આ રીતે ડેલ્ટા y આવ્યો નંબર 3 આપશું હવે dy શોધશું dy બરાબર dy/dx ડેલ્ટા x આ પણ યાદ રાખવાનું છે આ બધા સૂત્રો છે તો આ યાદ રાખવાના છે આ સૂત્રો છે એના વગર દાખલો નહીં થાય આ યાદ રાખવાનું છે બધા સ્ટેપ આ બધા સ્ટેપ્સ છે બધા સ્ટેપ યાદ રાખવાના છે આસન મૂલ્ય માટે dy બરાબર dy/dx ડેલ્ટા x dy/dx આનો તૈયાર છે 1/2 √x આનો તૈયાર છે અને ડેલ્ટા x આનો તૈયાર છે 0.6 તો કારણ કે લખશું 1 અને 2 પર આનો આ એક નંબર આ બે નંબર એટલે આપણે નંબર આપ્યા છે એનો ઉપયોગ કરશું હવે અહીંયા x ની જગ્યાએ 36 મૂકશું એટલે 1/2 √36 * 0.6 એટલે આવશે 1/12 * 6/10 એટલે આવશે 1/20 એટલે 0. તમને ખબર છે 1/20 એટલે 0.05 કારણ કે 5/100 કરશું એટલે 0.05 આવશે આ dy આલો એ નંબર 4 આપશું dy બરાબર dy/dx ડેલ્ટા x આ સૂત્ર યાદ રાખશું આ સૂત્ર યાદ રાખ્યા પછી જ દાખલો થશે અહીંયા પણ આ સૂત્ર યાદ રાખ્યા પછી આ સૂત્ર યાદ રાખવું પડશે તો dy બરાબર dy/dx ડેલ્ટા x dy/dx એટલે 1/2 √x છે ડેલ્ટા x એટલે 0.6 છે કારણ કે 1 અને 2 પરથી સાદુરૂપ આપ્યું x ની જગ્યાએ 36 મૂક્યા એટલે અંતે જવાબ આવ્યો 1/20 એટલે 5/100 એટલે 0.05 નંબર 4 હવે dy અને ડેલ્ટા y બંને ઇક્વિવેલન્ટ છે y નો વિકલ્પ કે y નો ફેરફાર એ બંને સરખા છે ડેલ્ટા y ઇઝ ઇક્વિવેલન્ટ ટુ dy હોવાથી તો આ બંને કિંમતો સરખાવશું 3 અને 4 પરથી તો આ લખવાનું છે ડેલ્ટા y ઇઝ ઇક્વિવેલન્ટ ટુ dy હોવાથી 3 અને 4 પરથી તો 3 નંબર આવ્યા આપણી પાસે હવે આ ડેલ્ટા y ની જગ્યાએ dy લખશું dy એટલે 0.05 ડેલ્ટા y ની જગ્યાએ dy લખશું આ dy આપણે મળ્યો ને 0.05 એ લખશું પછી આ રકમ પોતે અને -6 એટલે અંતે તમારી પાસે 36.6 નું વર્ગમૂળ જે ગોતવાનું હતું એ 6.05 આવ્યું આ રકમ છે આને આમ લઈ જાશો તો આ રીતે આ આસન મૂલ્યનો દાખલો આ રીતે કરવાનો છે 4 સ્ટેપમાં વ્યવસ્થિત રીતે પહેલા રકમ જોઈને વિધેય ધારો વિધેય ધારી એને વિકલન કરો અને નંબર 1 આપી દો પછી જે રકમ મૂળ રકમ આપી છે જેનું વર્ગમૂળ શોધવાનું છે એટલે x + ડેલ્ટા x કયો એની નજીકની સંખ્યા જેનું વર્ગમૂળ જાણીતું છે એ 36 કયો એમાંથી ડેલ્ટા x મળશે x + ડેલ્ટા x માંથી x બાદ કરશો એટલે અંતે ડેલ્ટા x નંબર 2 આપશો પછી ડેલ્ટા y શોધશો ડેલ્ટા y = fx + ડેલ્ટા x - fx fx + ડેલ્ટા x એટલે રકમ પોતે fx એટલે સૂત્ર આવેલું એમાં x ની જગ્યાએ 36 મૂકવાના એટલે √36 એટલે ડેલ્ટા y તમારી પાસે આ આવી ગયો નંબર 3 હવે dy શોધશું dy બરાબર dy/dx ડેલ્ટા x dy/dx એટલે આનો તૈયાર છે 1/2 √x ડેલ્ટા x એ તૈયાર છે આનો 0.6 કારણ કે 1 અને 2 પરથી એમાં x ની જગ્યાએ પાછા 36 મૂકી દેશું 1/2 √36 * 0.6 એટલે 1/12 * 6/10 એટલે 1/20 આવશે અને 1/20 એટલે 5/100 એટલે 0.05 આવે એ નંબર 4 આપી દેશું હવે તમને ખબર છે ડેલ્ટા y અને dy બંને ફેરફાર જ છે આ એક ફેરફાર બે ઇક્વિવેલન્ટ છે ડેલ્ટા y ઇઝ ઇક્વિવેલન્ટ ટુ dy હોવાથી 3 અને 4 પરથી ડેલ્ટા y ની જગ્યાએ આ dy ની કિંમત આ મૂકી દેશું 0.05 એટલે 0.05 વર્ગમૂળમાં 36.6 અહીંયા -6 અહીંયા ખાલી આપણે dy ની કિંમત મૂકશું ડેલ્ટા y ની જગ્યાએ dy ની કિંમત મૂકશું અંતે તમારી પાસે આવ્યો વર્ગમૂળમાં 36.6 એટલે 36.6 નું વર્ગમૂળનું આસન મૂલ્ય 6.05 અને ઇઝ ઇક્વિવેલન્ટ ટુ છે એપ્રોક્સિમેટ વેલ્યુ છે એક્ઝેક્ટ વેલ્યુ નથી આશરે કિંમત છે તો આ રીતે આપણે એક્ઝામ્પલ ઉદાહરણ 21 આસન મૂલ્યની રીતનો દાખલો 4 સ્ટેપમાં આ રીતે 4 જુદા જુદા
સ્ટેપથી કર્યો અને આ રીતે જ એક્ઝામમાં કરવાનો રહેશે. 2 માર્કમાં જો દાખલો પૂછાય તમારે વ્યવસ્થિત રીતે કરવો પડે. બીજો દાખલો કરીએ છીએ આપણે આસન મૂલ્યનો. આપણી પાસે છે ઉદાહરણ નંબર 22. 25 નું ઘનમૂળ નું આસન મૂલ્ય શોધો. 25 નું ઘનમૂળ. ઉદાહરણ 22 છે આપણા પાસે. 25 નું ઘનમૂળ 1/3, 25 ની 1/3 ઘાત છે, એનું આસન મૂલ્ય શોધવાનું છે આપણે. તો કઈ રીતે આપણા સ્ટેપ પ્રમાણે આપણે જઈએ છીએ. તો સૌથી પહેલા તમને અહીંયા y બરાબર fx બરાબર x ની 1/3 ઘાત એવું વિધેય દેખાય છે. dy by dx એનું વિકલન કરો. f dash x બરાબર 1/3 ઘાત આગળ x ની 1/3 -1 એટલે -2/3 ઘાત થશે. આને એક નંબર આપી દેશું. પછી x plus delta x એટલે જે 25 આપી છે એને x plus delta x લેવાનો. એની એવી નજીકની સંખ્યા કઈ છે? 25 ની એકદમ નજીકની સંખ્યા જેનું ઘનમૂળ જાણીતું છે. તો 27 બધાને ખબર છે. તો x બરાબર આપણે 27 લેશું. હવે ડેલ્ટા x ને સૂત્ર કરતા બનાવશું તો 25 - x એટલે આમાંથી ડેલ્ટા x ને સૂત્ર કરતા બનાવો એટલે 25 - x એટલે 25 - 27 એટલે ડેલ્ટા x બરાબર 2 આવ્યા. એને નંબર પણ 2 આપી દેશું. -2 આવ્યા, સોરી, 25 - 27 એટલે -2 આવ્યા. હવે આપણે ડેલ્ટા y ગોતશું. ડેલ્ટા y નું સૂત્ર છે f(x + delta x - f(x). f(x + delta x) એટલે રકમ પોતે એમ યાદ રાખી લેવાનું 25 નું ઘનમૂળ. અને fx એટલે x નું ઘનમૂળ છે આયરું. અને એમાં x ની જગ્યાએ 27 મૂકવાના. x ની જગ્યાએ 27 મૂકવાના. આ રકમ પોતે છે. f(x + delta x) એટલે રકમ પોતે. fx એટલે આયરું. અને એમાં x ની જગ્યાએ 27 મૂકી દેવાના છે. એટલે 25 નું ઘનમૂળ ને અડશું નહીં, એ તો શોધવાનું છે આપણે. અને 27 નું ઘનમૂળ 3 થાય, બધાને ખબર છે. આને નંબર આપશું 3. હવે dy ગોતશું. હવે dy બરાબર dy by dx delta x. આ સૂત્ર યાદ રાખવાનું પાછું. સૂત્ર આવડશે તો જ દાખલા આવડશે. હવે dy by dx આયરો તૈયાર છે. 1/3 x ની -2/3 ઘાત આયરો નંબર 1 પરથી. ડેલ્ટા x એ તૈયાર છે -2, કારણ કે લખી નાખવાનું 1 અને 2 પરથી. હવે x ની જગ્યાએ 27 મૂકવાનું. આપણે ખબર છે x ની જગ્યાએ 27 તો 1/3 27 ની -2/3 * -2. હવે 27 એટલે 3 ના ઘનની -2/3 ઘાત * -2 એટલે 3 ની -2 ઘાત એટલે -2/27 આવ્યા. કારણ કે 3 ની નીચે એક ઘાત છે અને આ 3 ની -2 ઘાત એટલે 3 ની 2 નીચે આવશે. 3 * 3 = 27 નીચે અને -2 ઉપર. અને આને નંબર આપી દેશું 4. dy મળ્યો આપણે dy. હવે લખશું આપણે કે delta y is equivalent to dy હોવાથી 3 અને 4 પરથી 3 અને 4 પરથી આ ડેલ્ટા y ની જગ્યાએ આ ડેલ્ટા y ની જગ્યાએ dy -2/27 મૂકી દઈશ. આ રકમ પોતે છે 25 ની 1/3 ઘાત અને -3. હવે મારે 25 ની 1/3 ઘાત તે સૂત્ર કરતા બનાવવાનો છે. તો આ પ્લસ થશે 3 -2/27 એટલે 27 તેરી 81, 7 તેરી 3 દુ 6, 7 તેરી 8, 81 - 2/27 એટલે 81 માંથી 2 જાય એટલે 79/27 આ જવાબ આવશે. અને એને પોઈન્ટમાં ફરાવશું તો પોઈન્ટમાં તમને ખબર છે કે -2 પોઈન્ટ સમથિંગ આવશે. કારણ કે 3 નું ઘન 27 નું ઘનમૂળ 3 થાય તો 3 થી નાની સંખ્યા થશે એટલે 2 પોઈન્ટ સમથિંગ. કેલ્ક્યુલેટરથી આપણે આને ફરાવી શકશું. તો આ રીતે જવાબ આવ્યો 79/27. પોઈન્ટમાં એને ફરાવી નાખો એટલે એ આન્સર આવશે. આપણી બુકમાં આન્સર છે એનો આપ્યો છે 2.79.
2.926 2.926 આ જવાબ છે. તો બધા વિદ્યાર્થીઓ આસન મૂલ્ય વાળો આપણે દાખલો અત્યારે કર્યો. હવે આપણે ઉદાહરણ નંબર 23 એ પણ આસન મૂલ્યનો જ દાખલો છે, પણ થોડી અલગ રીતે માહિતી આપી છે. તો એ આપણે કરીએ છીએ ઉદાહરણ 23. ઉદાહરણ 23 ઉદાહરણ 23 ની રકમ આપી છે fx વિધેય એ લોકોએ આપી દીધું છે. ઉદાહરણ 23 એની રકમ છે fx વિધેય આપી દીધું છે fx બરાબર 3x² + 5x + 3 આ વિધેય આપ્યું છે. હોય તો f ઓફ 3.02 નું f ઓફ 3.02 નું આસન મૂલ્ય શોધો. આવો પ્રશ્ન છે, એટલે આપણે અત્યાર સુધી આવો એક દાખલો કર્યો નથી. તો f ઓફ 3.2 નું આસન મૂલ્ય શોધો. તો આમાં આપણે શું કરશું? તો fx તમારી પાસે તૈયાર છે ને, એને y કહી દઈએ. હવે એનું વિકલન કરીએ એટલે dy/dx એટલે f' બરાબર 6x + 5 થાય. ઓના જેમ જ નંબર 1 આપી દઈએ. હવે આ છે dx + Δx છે. x + Δx = 3.02 છે. x એટલે 3 લેશું. x એટલે 3 લેશું તો Δx બરાબર શું થશે? 3.02 - x એટલે 3.02 - 3 એટલે Δx તમારી પાસે આવ્યો 3.02 - 3 એટલે 0.02 એટલે નંબર આપી દેશું 2. ઈ જ રીતે જાશું આપણે. હવે Δy શોધશું. Δy એટલે f of x + Δx minus f of x. f of x + Δx એટલે રકમ, એટલે આ રકમ f of 3.02 જેનું આસન મૂલ્ય શોધવાનું છે એ રકમ કહેવાય. fx એટલે i નું આપો તે સૂત્ર, પણ એમાં 3 મૂકવાના x ની જગ્યાએ. x ની જગ્યાએ 3 મૂકવાના. એટલે f of 3.02 હવે 9 27 -30 -15 એટલે -45 આવે. -45 એ નંબર આપી દેશું 3 સોરી. હવે dy શોધશું. dy એટલે dy/dx * Δx. dy/dx આયરો તૈયાર છે. 6x + 5 Δx તૈયાર છે. 0.02 કારણ કે લખશું 1 અને 2 પરથી. આ જ પ્રમાણે હવે x ની જગ્યાએ મૂકશું 3 એટલે આવશે 18 ને 5 23 = 46/100 એટલે 0.46 એને નંબર આપશું 4. હવે 3 ને 4 પરથી ખબર છે Δy is equivalent to dy હોવાથી Δy ની જગ્યાએ મૂકશું 0.46 અને f of 3.02 એમને જે રકમ છે એ પોતે એમને -45. હવે આને અહીંયા સૂત્ર કરતા બનાવીએ. આ રકમ અહીંયા અને આ બાજુ લઈ જઈએ એટલે 45.46. તો આ આપણો જવાબ છે. તો આ દાખલામાં તમે જોયું કે વિધેય આપ્યું છે fx. તો બધા ધ્યાનથી જોશે. વિધેય આપ્યું છે fx એટલે y. એનું વિકલન કરો એટલે dy/dx એટલે કે f' બરાબર 6x + 5 નંબર 1 આપી દીધા. હવે તમારે આનું આસન મૂલ્ય શોધવાનું છે f of 3.02 નું. તો 3.02 ને x + Δx કહેવાનું છે અને જાણીતી સંખ્યા અપૂર્ણાંક સિવાયની x બરાબર 3 લેશું. તો Δx સૂત્ર કરતા બનાવો તો 3.02 - x એટલે 3.02 - 3 લેશું એટલે Δx બરાબર 0.02 આવી ગયા. આને તમે 1 નંબર આપ્યો છે, આને 2 નંબર આપ્યો છે.
હવે ડેલ્ટા x મળ્યો, હવે ડેલ્ટા y શોધશું. ડેલ્ટા y નું સૂત્ર છે f of x plus delta x minus f of x. f of x plus delta x એટલે રકમ પોતે એટલે f of 3.02 એમને મૂકી દેવાનું આમ ને આમ. fx એટલે શું? fx એટલે આ સૂત્ર વિધેયનું છે ને, વિધેયનું એમાં x ની જગ્યાએ 3 મૂકવાના. એટલે અહીંયા 3 મૂકશું ને 3 3 9 27 15 અને 3 એટલે 15 ને 3 18 ને 27 એટલે 45 ની માઈનસ આગળ છે એટલે -45. તો આ ડેલ્ટા y તમારી પાસે આવી ગયું, આમાં રકમ તૈયાર છે. હવે dy શોધશું. ઓના જેમ જ કરવાનું, રીત આ જ છે. dy બરાબર dy/dx ડેલ્ટા x. dy/dx આવ્યો તૈયાર છે 6x 5 આવ્યો અને ડેલ્ટા x આવ્યો 0.02 છે. હવે કારણ કે 1 અને 2 પરથી કારણ કે 1 અને 2 નો ઉપયોગ કર્યો, હવે x ની જગ્યાએ પાછો 3 મૂકી દો એટલે 36 18 ને 23 નું 46/100 આવે એટલે 0.46 જે dy આવે. હવે આપણે ખબર છે ડેલ્ટા y ઇઝ ઇક્વિવેલન્ટ ટુ dy, આપણે ખબર છે. તો અહીંયા ડેલ્ટા y ની જગ્યાએ dy ની કિંમત 0.46 મૂકી દેશો અને પછી કિંમત અહીંયા મૂક્યા પછી અંતે 45 ને આ બાજુ લઈ જાશો એટલે f of 3.02 નું f of 3.02 નું આસન મૂલ્ય જે સૂત્ર કરતા બની જશે અને જવાબ આવશે 45.46. તો આ રીતે આજે આપણે આસન મૂલ્યની રીત શીખ્યા. તમને મારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.